નવસારી શહેરમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ દ્વારા અનોખું વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા હતા। અહીં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઉત્સાહભેર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ રાહદારી અને વાહન ચાલકોને મેલોડી ચોકલેટનું વિતરણ કરી જન્મદિવસની ખુશી વહેંચી લોકોની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જન્મદિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ હાથમાં મોંઘવારી વિરોધી સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ સાથે રસ્તા પર ઉતરી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને ખેડૂતોની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર તાત્કાલિક અસરકારક અને કડક પગલાં ભરે। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ વર્તમાન ભાજપ સરકાર સામે વિવિધ માંગણીઓ સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ રીતે નવસારીમાં રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી માત્ર કેક કાપવા કે ચોકલેટ વહેંચવા સુધી મર્યાદિત ન રહી, પરંતુ તેને જનહિતના મુદ્દાઓને ઉજાગર કરવા માટે કાર્યક્રમમાં પણ ફેરવવામાં આવી હતી। આજે જનનાયક રાહુલજીનો જન્મદિવસ હતો। એ નિમિત્તે અમે એમણે જે પ્રતિજ્ઞા લીધી છે, દેશમાં અત્યારે મોંઘવારી બેફામ વધી છે, અર્થતંત્ર બેકાબૂ થયું છે, બેરોજગારી એવી હદે વધી છે કે લગભગ 2% લોકોને પણ નોકરીઓ મળી રહી નથી, રોજગારી મળી રહી નથી। ત્યારે દેશની અર્થવ્યવસ્થા, દેશનું આવનારું ભવિષ્ય કંડારવા માટે રાહુલજીએ જે પ્રતિજ્ઞા લીધી છે, એ પ્રતિજ્ઞાને એમને સહકાર આપીને દેશને એક નવી દિશા તરફ લઈ જવાની પ્રતિજ્ઞા લઈ અમે સૌ કાર્યકરોએ એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને સાથે સાથે જે મોંઘવારીનો માર લોકો પર પડી રહ્યો છે, એ મોંઘવારીનું વિરોધ પ્રદર્શન કરીને સરકાર પાસે મોંઘવારી ઘટાડવા માટેની પણ માંગણી કરી છે। ત્યારે આજનો જે દિવસ છે એ રાહુલજી માટે નહીં પણ દેશ માટે ખાસ છે, એટલા માટે કે દેશ જે સ્થિતિએ જઈ રહ્યો છે એને એક નવી દિશા આપવાની જરૂર છે અને હવે દેશમાં પરિવર્તનની લહેર છે, પરિવર્તનનો સમય છે, એટલા માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે। સમગ્ર દેશ આજે મોંઘવારીના ભરડામાં પીસાઈ રહ્યો છે। એક તરફ 22 લાખ નીટની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ પેપર લીક કૌભાંડના લીધે રસ્તા પર આવી ગયા છે। એવા સમયે આપણા દેશના વડાપ્રધાન વિદેશોમાં પ્રવાસ કરે છે અને બાકીના લોકો બીજી પાર્ટીઓના સાંસદો તોડી અને એને ભરમાવી અને રોકડા રૂપિયા આપીને સાંસદો ખરીદવાનો વેપાર કરી રહ્યા છે। આ દેશ માટે આ બહુ દુઃખદ ઘટના છે। આ ટાઈપનું શાસન અને આવા વડાપ્રધાન, આવા હોમ મિનિસ્ટર આપણે આજ સુધી જોયા નથી। ત્યારે મોંઘવારીના મારથી પીડાઈ રહેલી પ્રજાને આ દેશના વડાપ્રધાન એમ કહે છે કે તમે પેટ્રોલ બચાવો, અને એ સતત વિદેશ પ્રવાસમાં વિમાનો લઈને ઉડ્યા કરે છે। કરોડોના ખર્ચે આ દેશની પ્રજાના ટેક્સના પૈસાના ખર્ચે આ વડાપ્રધાન વિદેશ પ્રવાસથી વધારે કશું કંઈ કરી શક્યા નથી। ત્યારે આજે એના વિરોધમાં અને મોંઘવારીના વિરોધમાં અહીંયા અમે દેખાવો કર્યા છે અને જોગાનું જોગ આજે રાહુલ ગાંધીજીનો જન્મદિવસ હોવાથી એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે કેક કાપી, મેલોડી ચોકલેટ વેચી અને એમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। બહુ મોટી સંખ્યામાં બહેનો, યુવાનો, ભાઈઓ અને તમામ કોંગ્રેસીઓ રાહુલ ગાંધીના બર્થડે ઉજવવા માટે બહુ ખુશીથી, એકદમ ખુશીથી હાજર રહ્યા અને ખૂબ સારી રીતે આ પ્રસંગને ઉજવ્યો। ત્યારે આપણે આશા રાખીએ કે આ પ્રજા આ બધું જોવે છે અને આવનારા સમયમાં આ દેશનું સુકાન રાહુલ ગાંધી જેવા ભણેલા ગણેલા, શિક્ષિત અને નીડર એવા બાહોશ યુવાનને સોંપે એવું અમને દેખાઈ રહ્યું છે અને પ્રજા પણ જોશે અને પ્રજા ચોક્કસ જ બદલાવ લાવશે એ આશા સાથે અમે મહેનત કરીએ છીએ। પ્રજા આમાં જોડાય, પ્રજા કંઈક સમજે અને પરિણામ લાવે તો જ પ્રજાનું સુખ છે। બાકી આગામી સમયમાં આ દેશમાં વેચવાનું કંઈ બાકી રહ્યું નથી અને આ ટાઈપનું શાસન બહુ લાંબો સમય ચાલવાનું પણ નથી।